તો ભાવનગરમાં ગરમ મસાલાના નમૂના ફેલ થયા છે। તો આ સાથે તપાસ કરવામાં આવી હતી અને નમૂના ફેલ થયા છે। આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા, જેમાં ગત ઓગસ્ટ માસમાં આ નમૂના લેવામાં આવ્યા હતા। ધાણા જીરું મરી મસાલાના નમૂના ફેલ ગયા છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે દંડનીય પગલાં લેવામાં આવી રહ્યા છે, જેમાં ધાણા જીરું મરી મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા છે। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે। તો આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ ગયા છે। તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને તપાસ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ગરમ મસાલાના નમૂના ફેલ થયા છે અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે, શું છે વિગતો? જી સ્મિતા, ચોક્કસ જણાવ્યું તો ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા 3 મહિના પહેલા ભાવનગર શહેરના મામાના ખાણીયા વિસ્તારમાં જે મરી મસાલાની દુકાનો આવેલી છે તેથી નમૂના લેવામાં આવ્યા હતા અને બરોડા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ જેમાંના 5 થી 6 નમૂના છે તે ફેલ થવામાં આવ્યા છે, જેને લઈને જે વેપારીની પાસેથી નમૂના લેવામાં આવ્યો હતો અને જે નમૂના ફેલ છે તેને લઈને દંડની પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલ કહી શકાય કે તહેવારો આવી રહ્યા છે ત્યારે જે રીતના નમૂના ફેલ થયા છે અને મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ગત ઓગસ્ટ માસમાં નમૂના લીધા હતા અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તમામ મસાલાના નમૂના ફેલ થયા છે।